મિત્રો નમસ્કાર। આજે એક અગત્યના મુદ્દાની વાત કરવી છે। સરકારનો પ્રોગ્રામ છે રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ। તમે સાંભળ્યું હશે કે તાજેતરમાં અમુક લોકોને ઘરમાં કે ઘરની બહાર હડકાયું કૂતરું હોય કાં તો પછી કોઈ ઘરનું પાળેલું કૂતરું હોય તો ડોગ બાઇટના કિસ્સાની અંદર અમુક લોકોને હડકવા ઉપડવાથી મૃત્યુ થયું છે। તો અગત્યની વાત એ છે કે હડકાયું કૂતરું હોય કે ઘરનું પાળેલું કૂતરું હોય, ગમે ત્યારે તમારે કૂતરાના નખથી અથવા એના દાંતથી કોઈ શું કહેવાય સ્ક્રેચ થાય અથવા વધારે ઊંડો ઘા હોય ને લોહી આવે તો તાત્કાલિક તમારે જે કામ કરવાનું છે કે કૂતરું કરડ્યા પછી તરત જ શક્ય હોય તો ઘરની અંદર કે બહાર 15 મિનિટ માટે વહેતા પાણીમાં તમારે ઘાને ધોવાનો છે। 15 મિનિટ સુધી તમારે વહેતા પાણીમાં ઘાને ધોવાનો છે। એ કરવાથી જે વાયરસ છે રેબિસ વાયરસ એ મોટાભાગે વોશઆઉટ થઈ જશે, મોટાભાગના વોશઆઉટ થઈ જશે અને પછી તાત્કાલિક એની અંદર જો શક્ય હોય તો થોડો જ ઘા હોય તો એન્ટિસેપ્ટિક મલમ છે અથવા કોઈ બીટાડીન જે આપણે કહીએ છીએ જે કાળા મલમ તરીકે બધા ઓળખતા હોય છે તો કાળો મલમ તમે લગાવી શકો। અને આટલું કર્યા પછી પ્રાઇમરી તમારા ઘરે આટલું કર્યા પછી તાત્કાલિક નજીકના સરકારી દવાખાને ડૉક્ટરની તપાસ કરાવો। ડૉક્ટર જે પ્રમાણે એન્ટી રેબિસ વેક્સિન આપશે એનો કોર્સ તમને કહેશે અને જે પ્રમાણે કોર્સ તમને આપે એ પ્રમાણે કોર્સ પૂરો કરવાનો છે। મોટાભાગે આપણે ગણીએ તો જે ઇન્ટ્રામસ્ક્યુલર જે સ્નાયુમાં જે એન્ટી રેબિસ વેક્સિન આપતા હોય છે, રસી આપીએ છીએ, તો જે 0 દિવસ, 3જો દિવસ, 7મો દિવસ, 14મો દિવસ અને 28મો દિવસ એમ 5 અલગ અલગ જે શેડ્યુલ છે એ પ્રમાણે ભૂલ્યા વગર એન્ટી રેબિસ વેક્સિન મુકાવી। આમાં કોઈપણ જાતની આળસ મિત્રો ના રાખતા, કારણ કે હડકવા એકવાર થયા પછી એમાં લગભગ 100% જેટલું મૃત્યુ છે, એનો કોઈ ક્યોર નથી। આ બહુ જ ગંભીર વસ્તુ છે। એટલે ગમે ત્યારે આપણને ક્યારેક ડોગ બાઇટ થાય, કૂતરું કરડે તો શક્ય હોય એટલું ઝડપી પાણીથી વોશ કરી દેવું, એન્ટિસેપ્ટિક કે કાળો મલમ ત્યાં લગાવીને નજીકનું જે પણ દવાખાનું સરકારી હોય ત્યાં પહોંચી જવું, મેડિકલ ઓફિસર સાથે બતાવીને જે પ્રમાણે સાહેબ સારવાર આપે એ પ્રમાણે કરીને જે 5 દિવસનો કોર્સ છે પૂરો કરવો। જો આટલું કરવાથી આપણે હડકવા થતો અટકાવી શકીશું, પ્રિવેન્ટ કરી શકીશું। હડકવા થયા પછી એની કોઈ સારવાર ક્યોર નથી। તો આ બાબતે ખૂબ ગંભીરતા લેવી અને એક સરકારનો અગત્યનો પ્રોગ્રામ છે નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ। તો આની અંદર શક્ય તેટલું વધારે આપણે આ પ્રમાણે પગલાં લઈશું પ્રિવેન્ટિવ, તો આપણે 100% હડકવાને અટકાવવામાં સફળ રહીશું। થેન્ક યુ વેરી મચ।